સ્ટફ બ્રેડ પુડલા જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાનો. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું સ્ટફ બ્રેડ પુડલા. નોર્મલી ચણાના રોટલા પુડલા તો આજકાલ બધા જ ઘરમાં બનાવતા હોય છે. એમાં બી બ્રેડની અંદર મૂકીને પણ લોકો ખાય છે, પણ આપણે આજે અહીંયા બ્રેડની ઉપર જ સ્ટફિંગ કરીને બ્રેડ પુડલા બનાવશું. બ્રેડ પુડલા બનાવવા માટે આપણને લાગશે ચણાનો લોટ, ગ્રીન કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, બારીક સુધારેલી કોબી, ટમેટાં, બારીક કાપેલા લીલા મરચાં, કોથમીર, લીંબુ, હળદર, મીઠું, ગરમ મસાલો, લાલ મરચું, કોથમીર મરચાંની ચટણી, ખજૂર આંબલીની ચટણી, બ્રેડ, તળવા માટે તેલ. હવે આપણે બ્રેડ પુડલા બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ લઈ લઈશું. ગરમીના દિવસો આવી ગયા છે. આજકાલ ગરમી ખૂબ જ પડવા લાગી છે અને એવામાં બી અગર ઇઝી વે મેન્યુ કંઈ બનાવીએ તો ફટાફટ આપણે રસોડામાંથી ફ્રી પણ થઈ જઈએ અને એક વેરાયટી પણ બની જાય છે. એમાં બી આપણે સારું એવું વેજીટેબલ્સ નાખીએ, હેલ્ધી પણ ગણાય અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે એની અંદર વેજીટેબલ્સમાં ગ્રીન કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, ટમેટાં, બારીક કાપેલી કોબી. ગરમીના દિવસોમાં આપણને શાકભાજી ભાવતા નથી અને આવી કંઈક વેરાયટી બનાવીએ ને એમાં આપણે ભરપૂર શાકભાજી નાખી દઈએ તો ખૂબ જ ભાવે છે. હવે આપણે એની અંદર હળદર લેશું, ગરમ મસાલો, થોડું લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું લેશું. થોડું સ્પાઇસી કરવા માટે આપણે એની અંદર બારીક કાપેલા લીલા મરચાં લેશું. હવે આપણે એની અંદર થોડો લીંબુનો રસ નાખશું, જેનાથી એક ખટાશ સરસ આવી જાય. આપણો બધો જ મસાલો અને શાકભાજી મિક્સ થઈ ગયા છે. બીજી બાજુ આપણે તવો ગરમ કરવા માટે મૂકી દઈએ. હવે આપણે આની અંદર પાણી નાખીને સ્ટફિંગ તૈયાર કરી દઈએ. આ રીતે આપણે ચણાનો લોટનું મિશ્રણ તૈયાર કરી લઈશું. હવે આપણે એની અંદર થોડી કોથમીર પણ નાખી દઈશું. આપણો તવો પણ ગરમ થઈ ગયો છે. એની અંદર આપણે થોડું તેલ લઈશું. હવે જે આપણું આ બ્રેડ છે એ આની ઉપર મૂકી દઈશું ને આ જે સ્ટફ આખું તૈયાર કર્યું છે એ બ્રેડની ઉપર પાથરી દઈશું. આ રીતે આપણે બીજા 2-3 બ્રેડ પણ આની પર મૂકી શકીએ છીએ. નીચેનું બેઝ આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને પલટી મારી લઈશું. ને પાછું આપણે એની અંદર થોડું તેલ લગાવી દઈશું તાકી નીચેનું જે બેઝ આપણું છે એ કાચું ન રહી જાય, પ્રોપર થઈ જાય. બીજી બાજુ પણ બ્રેડ પુડલા તૈયાર થઈ ગયા છે. આપણા બ્રેડ પુડલા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સરસ મજાની ડીશમાં તૈયાર કરી લઈશું. એની માટે પહેલાં આપણે ટ્રાયેંગલમાં કટ કરી લઈશું. આ આપણા સ્ટફ બ્રેડ પુડલા તૈયાર થઈ ગયા છે. સેટ કરી દઈશું. કેમ કે જમવાનું સારું હોય પણ એની સાથે અગર સરસ મજાનું ડેકોરેશન કર્યું હોય તો એની ખાવાની મજા પણ ડબલ થઈ જાય છે. અને કોથમીર મરચાંની ચટણી જે આપણે બનાવી છે
એની સાથે અને ખજૂર આંબલીની જે ચટણી છે એ પણ આપણે અહીંયા લેશું. આ આપણા ગરમા ગરમ સ્ટફ બ્રેડ પુડલા તૈયાર છે. તમે પણ ઘરમાં બનાવીને એની મજા માણશો.